ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો એનું આપણે આજના આ વિડીયોમાં સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આવા વધુ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને મિત્રો આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ બને એ હેતુસર તમે તેમને આ વિડીયોને શેર પણ કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1 નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નંબર 1 જોઈએ. તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ વિધાન કયા પ્રકારનું છે? તો આનો જવાબ આવશે ઓપ્શન સી સંયુક્ત વિધાન છે. કારણ કે તેમાં નથી એટલે કે નિષેધનું આ વાક્ય કહી શકાય. એટલા માટે સંયુક્ત વાક્ય અહીં બની જાય છે. નંબર 2 અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? તો એ તાર્કિક કારક, બી વિધાનપરક અચલ, સી વિધાનપરક પરિવર્તી, ડી સર્વોપરી કારક. તો આનો જવાબ આવશે વિધાનપરક અચલ. નંબર 3 મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો મૂળભૂત તાર્કિક કારકો 5 છે. નંબર 4 નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. એકમુખી કારક એટલે કે તે અક્ષરના એક જ બાજુ લાગતું હોય તો એકમુખી કારક છે સી નિષેધ. નંબર 5 પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો. તો આપણે પેલા કોઠાના આધારે કોષ્ટકના પ્રમાણે આપણે તેને સાબિત કરવાનું છે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ અસત્ય શરતી વિધાન મળશે. નંબર 6 નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશર્તી છે? તો આપણે જોઈશું કે દ્વિશર્તી વિધાન માટે કયું સિમ્બોલ છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી નોટ નિષેધ એમ શરતી નિષેધ એન. નંબર 7 પી અને ક્યુ એ વિધાન માટેના રૂપનું સ્થાનાપતિત નિદર્શન કયું છે? તો આનો જવાબ આવશે ઓપ્શન સી કે અને ઈ અથવા એફ. નંબર 8 પી અને ક્યુ અથવા નિષેધ પી ના સત્ય કોષ્ટકમાં કેટલા આગ સ્તંભ આવે છે? તો મેન કેટલા સ્તંભ આવે છે ઊભા? તો આપણે તેમાં લખીશું બી. કારણ કે આમાં બે જ કેપિટલ લેટર્સ છે. નંબર 9 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્ય કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? જે આડી લાઈન હોય છે તો તેમાં 3 સાદા વિધાનો છે તો 3 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આનો જવાબ આવશે ઓપ્શન એ 8. છેલ્લો MCQ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન રૂપ સ્વવ્યાખ્યાતી છે? તો આનું આપણે ઉદાહરણ યાદ રાખવા પડશે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી પી અને ક્યુ નિષેધ પી. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. નંબર 1 છે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો તફાવત જણાવો. તો વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તનનો આ કોઠામાં આપણે તફાવત જોઈશું. તો 3 મુદ્દા આપણે અહીં લખવાના છે. તો પહેલા મુદ્દામાં છે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે, જ્યારે આ બાજુ એ થી ઝેડ સુધીના નાના અક્ષરોનો ઉપયોગ થાય છે. પછી આ બીજો મુદ્દો છે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક છે. અમુક નિશ્ચિત વિધાનનું સ્થાન સૂચવતું પ્રતીક છે. નંબર 3 કોઈ પણ પ્રાતિક રજૂઆત માટે તેનો ઉપયોગ થાય છે. કોઈ પણ વિધાનના રૂપની રજૂઆત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. નંબર 2 નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવીને નિષેધનું લક્ષણ આપો. પહેલા આપણે તેનું નિષેધનું લક્ષણ આપીશું. જોઈએ તો નિષેધ એ એવા પ્રકારનું સત્ય ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનો નથી કારકથી જોડાય છે. આવા વિધાનોને નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ તો જો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય થાય છે અને જો મૂળ વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ સત્ય થાય છે. એટલે કે ઓપોઝિટ છે. જો સત્ય હોય તો અસત્ય થાય અને અસત્ય હોય તો સત્ય થશે.
જે નિષેધનું સત્યતા મૂલ્ય દર્શાવતું પુસ્તક આપણે અહીં રજૂ કર્યું છે. પછી છેલ્લે આપણે તેનું વિશ્લેષણ લખવાનું છે એટલે કે એનાલિસિસ લખવાનું છે નિષેધનું. તો લખીશું આપણે તેમાં નિષેધ એ એકમુખી કારક છે એટલે કે એક જ બાજુ લાગે છે એટલે કે તે માત્ર તેની જમણી બાજુએ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. તો જોઈએ નિષેધ તાર્કિક કારક નિષેધ P એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. નિષેધ તાર્કિક કારકના ઉપયોગથી રચાયેલું સંયુક્ત વિધાન નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખાય છે. તો ત્રીજો મુદ્દો છે નિષેધ એ સત્ય ફલનલક્ષી કારક છે કારણ કે નિષેધનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્ય મૂલ્યના આધારે થાય છે. નિષેધથી રચાયેલા નિષેધવાચક વિધાનોમાં જો P સત્ય હોય તો નિષેધ P અસત્ય હોય છે અને જો P અસત્ય હોય તો નિષેધ P સત્ય હોય છે. નંબર 3 અનેનું તાર્કિક સ્વરૂપ સત્ય કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું લક્ષણ આપો. તો સમુચ્ચયનું લક્ષણ જોઈએ તો જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચિક વિધાન કહે છે. સમુચ્ચયની અંદર સમાવેશ પામતા બે વિધાનોને સમુચિત કહેવાય છે. એટલે કે આપણે અહીં ડેફિનેશન આપવાની છે કે કઈ રીતના કઈ રીતના આપણે તેને દર્શાવીએ છીએ. સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ તો જો બંને સમુચ્ચયો સત્ય હોય તો અને તો જ સમુચ્ચય સત્ય હોય છે. એટલે કે બેમાંથી કોઈ પણ એક સમુચિત કે બંને સમુચ્ચિતો અસત્ય હોય તો સમુચ્ચય અસત્ય હોય છે. જે આપણે કોઠો બનાવીએ છીએ તેને આપણે તેના શબ્દોમાં વર્ણવવાનો છે અહીંયા. તો અહીં સમુચ્ચયનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક આપણે અહીં જોઈ શકીએ છીએ. એટલે કે tt બરાબર t હોય તો જ તે સત્ય બને છે અથવા તો તેમાં કોઈ પણ એક અસત્ય હોય તો બધા અસત્ય જ કહેવાશે. તો વિશ્લેષણ જોઈશું સમુચ્ચયનું. તો સમુચ્ચય એ દ્વિમુખી કારક છે એટલે કે તેની બંને બાજુએ લગાડી શકાય છે. સમુચ્ચય તાર્કિક કારક P અને Q એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. સમુચ્ચય તાર્કિક કારકના ઉપયોગથી રચાયેલું સંયુક્ત વિધાન સમુચ્ચય કે સામુચ્ચિક વિધાન તરીકે ઓળખાય છે. સમુચ્ચયની અંદર સમાવેશ પામતા બે વિધાનોને સમુચ્ચિતો કહે છે. સમુચ્ચય એ સત્ય ફલનલક્ષી કારક છે કારણ કે સમુચ્ચય વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે થાય છે. સમુચ્ચયથી રચાયેલા સામૂહિક વિધાનમાં જો સત્ય અને Q પણ અસત્ય હોય તો અને તો જ P અને Q એ સામૂહિક વિધાન સત્ય બને છે નહીં તો આખું વિધાન અસત્ય બને છે. 4 જોઈએ સત્યતા મદદથી થવાનું લક્ષણ અને તેના તાર્કિક સ્વરૂપને સમજી આપો અને વિકલ્પનનું લક્ષણ લખો. તો વિકલ્પનનું લક્ષણ જોઈએ તો વિકલ્પન એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ કાં તો અથવા કારકથી જોડાય છે. આવા વિધાનને વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પન બે વિકલ્પોને જોડવાનું કાર્ય કરે છે. તો વિકલ્પનનું સત્યતા મૂલ્યનો નિયમ આપણે અહીં જોઈ શકીએ છીએ. વિકલ્પનનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે. તો ff બરાબર f આવશે બાકી બીજા બધામાં t આવશે. વિકલ્પનનું વિશ્લેષણ જોઈએ તો વિકલ્પન એ દ્વિમુખી કારક છે એટલે કે તે તેની ડાબી બાજુ તથા જમણી બાજુ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. વિકલ્પન તાર્કિક કારક P અથવા Q એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. વિકલ્પથી રચાયેલું સંયુક્ત વિધાન વૈકલ્પિક વિધાન તરીકે ઓળખાય છે. વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે વૈકલ્પિક વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે થાય છે. વૈકલ્પિક વિધાનમાં સમાવેશ પામતા બે વિધાનોમાંના પ્રત્યેકને વિકલ્પ કહે છે. વિકલ્પથી રચાયેલા વૈકલ્પિક વિધાનમાં જો P અસત્ય અને Q પણ અસત્ય હોય તો અને તો જ P અથવા Q એ વૈકલ્પિક વિધાન અસત્ય બને છે. નંબર 5 શરતીનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ જણાવો. લક્ષણ જોઈએ તો શરતી વિધાન એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનોને જો તો કારકથી જોડવામાં આવે છે. શરતી વિધાનને ગર્ભિતાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શરતી કારક બે વિધાનોને શરતી વિધાન તરીકે જોડવાનું કાર્ય કરે છે. શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ આપણે અહીં જોઈ શકીએ છીએ. જે શરતી વિધાનનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે તો ટી એફ બરાબર એફ, તો એકમાં જ એફ આવે છે, બાકી બીજા બધા ટી આવે છે. એ તમારે આ યાદ રાખવાનું છે, કારણ કે આ થોડું ઓકવર્ડ એક કોષ્ટક છે. બાકી બીજા બધા આપણને સહેલાઈથી આપણે તેને યાદ કરી શકીએ છીએ. શરતી કારકનું વિશ્લેષણ જોઈએ તો એક દ્વિમુખી કારક છે. તો નિષેધ સિવાય બીજા બધા જે પણ કારકો છે તે બધા દ્વિમુખી કારક છે. તો શરતી કારક ટી શરતી ક્યુ એ રૂપની શરતી વિધાનની રચના કરે છે. શરતી કારકથી રચાયેલું સંયુક્ત વિધાન શરતી વિધાન તરીકે ઓળખાય છે. જોઈએ શરતી કારક સત્યતા ફલન કારક છે, કારણ કે શરતી વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટક વિધાનોના સત્યતા મૂલ્યના નિયમને આધારે થાય છે. શરતી કારકથી રચાયેલા શરતી વિધાનમાં જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો અને તો જ પી શરતી ક્યુ એ આખું શરતી વિધાન અસત્ય બને છે. નહીં તો આખું શરતી વિધાન સત્ય બને છે. નંબર 6, સત્યતા મદદથી દ્વિશર્તીનું તાર્કિક સ્વરૂપ સમજાવો અને દ્વિશર્તી વિધાનનું લક્ષણ આપો. તો આપણે અહીં ટૂંકમાં આપણે જોઈશું દ્વિશર્તીનું લક્ષણ. તો તેને જો તો અને તો જ એ કારકથી તેને જોડવામાં આવે છે. જે તેનો દ્વિશર્તીનો સત્યતા મૂલ્યનો નિયમ આપણે અહીં જોઈ શકીએ છીએ. જે દ્વિશર્તી વિધાનનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે. ટી એફ અને એફટી માં જ એફ આવે છે, બાકી ઉપર નીચેમાં ટીટી જ આવશે. પછી તેનું આપણે અહીં વિશ્લેષણ જોઈશું કે તેમાં દ્વિમુખી કારક છે. પછી પી શરતી ક્યુ એ દ્વિશર્તી વિધાનની રચના કરે છે. પછી દ્વિશર્તીથી રચાયેલું સંયુક્ત વિધાન દ્વિશર્તી વિધાન તરીકે ઓળખાય છે. સત્યતા ફલનલક્ષી કારક છે. જે દ્વિશર્તી કારકથી રચાયેલા દ્વિશર્તી વિધાનમાં જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય, તો પી અસત્ય હોય અને ક્યુ પણ અસત્ય હોય તો અને તો જ પી દ્વિશર્તી ક્યુ વિધાન સત્ય બને છે. નહીં તો આખું દ્વિશર્તી વિધાન અસત્ય બને છે. નંબર 7, વિધાન માટેના તદિવાર્થક રૂપની સમજૂતી આપો. તો વિધાનનું કથન આપણે પહેલા જોઈશું. તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું તદિવાર્થક રૂપ કહે છે. તો અહીંયા તેનું રૂપ આપવામાં આવ્યું છે. તમારે અહીં ઉદાહરણ તમારે યાદ રાખવું પડશે તદિવાર્થકનું. અથવા નિષેધ પી એનું એક ઉદાહરણ છે અને તેનું આ અહીં સત્યતા કોષ્ટક આપેલું છે. તદિવાર્થક રૂપના વિધાન દ્રષ્ટાંતો ભૂતકાળ વર્તમાનકાળ કે ભવિષ્યકાળને લગતા તેમજ ગમે તે પ્રકારના વિષયોને લગતા હોય તો પણ તેમનું સત્યતા મૂલ્ય હંમેશા સત્ય જ રહે છે. તો અહીં આપણે તેને ઉદાહરણ સહિત સમજાવવાનું છે અને તેને સાબિત કરવાનું છે. તો અહીં આપણે બે ઉદાહરણ આપ્યા છે. કાં તો શિવાજી હિન્દુ રાજા હતા તો એ સત્ય છે, અથવા શિવાજી હિન્દુ રાજા હતા નહીં, અસત્ય છે. તો આ રીતના પ્રાતિક રજૂઆતના આધારે આપણે કોષ્ટકના આધારે તે સત્યતા મૂલ્ય નિયમ સત્ય રહેશે. કાં તો ગૌતમી અમેરિકન છે, અસત્ય છે એવા, અથવા ગૌતમી અમેરિકન નથી, સત્ય. તો આનો જવાબ પણ સત્ય જ આવશે. પ્રાંત વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપની સમજૂતી આપો. તો પહેલામાં જે હતું તદિવાર્થકમાં તેમાં બધા સત્ય જ હતા. આમાં બધા સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય રહેશે. પછી તેનો અહીં રૂપ આપવામાં આવ્યું છે. તેનું ઉદાહરણ છે પી અને નિષેધ પી, એનું અહીં કોષ્ટક પણ આપેલું છે. જોઈએ તો પી અને નિશ્ચિત પી એ વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો રૂપ વિધાનો ભૂતકાળ વર્તમાનકાળ કે ભવિષ્યકાળને લગતા તેમજ વિવિધ પ્રકારના વિષયોને લગતા હોઈ શકે છે, પણ તેમનું સત્યતા મૂલ્ય માટે અસત્ય જ રહે છે. પછી તેને આપણે ઉદાહરણ સહિત સમજાવીશું. તો પી અને નિષેધ પી નું આપણે એક ઉદાહરણ લઈશું. જો આ જે પી અને નોટ પી માં જો કોઈ પણ તેમાં આવી શકે ABCD માંથી, તો તે સ્વવ્યાઘાતી રૂપ જ આપણે સમજીશું. આ ઉદાહરણ તેનું જ આપેલું છે. તો જોઈએ તો જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, તો એ સત્ય બાબત છે.
અને જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા નહીં. તો આનું સત્યતા મૂલ્ય અસત્ય રહેશે આખું વાક્ય. કેશુભાઈ અમેરિકન છે તો એ વાક્ય અસત્ય છે અને કેશુભાઈ અમેરિકન નથી તો આ વાક્ય સત્ય છે. તો આના પ્રમાણે અસત્ય આખું વાક્ય રહેશે. નંબર 9 વિધાન માટેના પર્યાપ્ત રૂપની સમજૂતી આપો. પહેલામાં આપણે જોયું તદિવાર્તમાં કે તેમાં સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હતા અને બીજામાં જોયું સ્વવ્યાખ્યાતિમાં તો તેમાં સ્થાનાપત્તિ નિદર્શનો બધા જ અસત્ય હતા. પણ આ પર્યાપ્ત રૂપમાં કેવું રહેશે કે બંને મિક્સમાં આવશે એટલે કે સત્ય પણ આવશે અને અસત્ય પણ આવશે. તો અહીં તેનું આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઉદાહરણ તેનું પી શરતી ક્યુ રહેશે. પી અને ક્યુ સિવાયના પર્યાપ્ત વિધાનોના અન્ય રૂપો આ પ્રમાણે પણ દર્શાવી શકાય છે. એટલે કે આ રીતના આપણે જો સાબિત કરવા જઈએ તો આ રીતે આપણે પણ સાબિત કરી શકીએ છીએ. એટલે કે પી શરતી ક્યુ, પી અથવા ક્યુ, પી દ્વિશરતી ક્યુ. તો આપણે આના ઉદાહરણ લઈશું તો પણ તે પર્યાપ્ત રૂપ બની જશે. વિધાન માટેના પર્યાપ્ત રૂપના સ્થાનાપત્તિ નિદર્શન રૂપ વિધાનો ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળને લગતા તેમજ વિવિધ પ્રકારના વિષયોને લગતા હોઈ શકે છે અને તેનું સત્યતા મૂલ્ય કેટલીક વાર સત્ય તો કેટલીક વાર અસત્ય હોય છે. તેનું આપણે અહીં ઉદાહરણ આપણે સમજાવવાનું છે. તો જોઈએ તો જો વલ્લભભાઈ ગુજરાતમાં જન્મ્યા હતા તો તે સત્ય બાબત છે. તો વલ્લભભાઈ અમેરિકન નાગરિક છે તો આ વાક્ય અસત્ય છે. તો આની આ પ્રાતિક રજૂઆત કરીશું તો સત્યતા મૂલ્યમાં તે અસત્ય સાબિત થશે. જો રાજારામ મોહન રોય ગુજરાતમાં જન્મ્યા હતા તો આ અસત્ય છે. તો ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં જન્મ્યા હતા તો આ સત્ય છે. તો આનું સત્યતા મૂલ્ય સત્ય રહેશે. એટલે કે કોઈ વિધાન અસત્ય સાબિત થઈ શકે છે અને સત્ય પણ સાબિત થઈ શકે છે. તેને પર્યાપ્ત રૂપ કહેવાય. નંબર 10 ટૂંક નોંધ લખો. નંબર 1 જટિલ સંયુક્ત વિધાન. તો આપણે જોઈશું કે જટિલ સંયુક્ત વિધાન એ સંયુક્ત વિધાનનું એક વિસ્તૃત સ્વરૂપ છે. તો તેનું એક આપણે લક્ષણ લખવાનું છે. જે સંયુક્ત વિધાનમાં તેના ઘટકભૂત અંગે એક કે તેથી વધુ સાદા કે સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. એટલે કે તેમાં સાદા વાક્યો પણ આવી જાય અને સંયુક્ત વિધાનોનો એકથી વધારે સમાવેશ થતો હોય તેને આપણે જટિલ સંયુક્ત વિધાન કહીશું. સંયુક્ત વિધાનમાં કોઈ પણ એક જ તાર્કિક કારકનો ઉપયોગ થાય છે. એટલે કે એક જ કારકનો ઉપયોગ થશે. જે સંયુક્ત વિધાનમાં એક કરતા વધારે તાર્કિક કારકનો ઉપયોગ થયો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. એટલે કે એકથી વધારે ઉપયોગ થાય તો તેને આપણે જટિલ સંયુક્ત વિધાન કહીશું. જટિલ સંયુક્ત વિધાન પણ સંયુક્ત વિધાનની જેમ સત્યતા ફલનલક્ષી વિધાન છે. જટિલ સંયુક્ત વિધાનના લક્ષણથી સ્પષ્ટ થાય છે કે લક્ષણથી આપણે જોઈશું હવે બાબતો આપણે આટલી કેટલી થાય આપણને. જટિલ સંયુક્ત વિધાનમાં એક કરતા વધારે કારક હોય છે. જટિલ સંયુક્ત વિધાનમાં ઘટક બે વિધાનોમાંથી ઓછામાં ઓછું એક વિધાન સંયુક્ત વિધાન હોય છે. જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર તેના સર્વોપરી કારકને આધારે નક્કી થાય છે. જટિલ સંયુક્ત વિધાન એટલે બે કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે રચાયેલું વિધાન. નંબર 10 ટૂંક નોંધ લખો. 2 સર્વોપરી કારક. જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક આખા વિધાનને લાગુ પડતું હોય તે કારક સર્વોપરી કારક કહે છે. વિધાનની રચનામાં વપરાયેલા વિવિધ કારકો પૈકીનું સર્વોપરી કારક મુખ્ય હોય છે. એટલે કે એક એવું કારક વપરાતું હોય એટલે કે આખા વિધાનને લાગુ પડતું હોય. બે કે ત્રણ સાદા વિધાનો હોય તેની અંદર અને જટિલ સંયુક્ત વિધાન પણ હોય તો એ કારક આખા બધા જ વિધાનોને લાગુ પડતું હોય તેને આપણે સર્વોપરી કારક કહીશું. તો તેની આપણે વ્યાખ્યા આપીશું. જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં પરંતુ આખા વિધાનને લાગુ પડતો હોય એટલે કે આખું વિધાન જે કારકના ક્ષેત્રરૂપ હોય તે કારકને સર્વોપરી કારક કહે છે. પછી કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનનું તાર્કિક સ્વરૂપ સમજવા માટે એમાં કયો કારક સર્વોપરી છે તે નક્કી કરવું અત્યંત જરૂરી છે. કારણ કે સર્વોપરી કારકને આધારે જ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર નક્કી થાય છે. દાખલા તરીકે n દ્વિશરતી g અથવા g શરતી v. તો આનો આપણે જોઈશું કે સર્વોપરી કારક કયું છે તો તે બધા જ વિધાનો લાગુ પડતું હોય તો આમાં જોઈએ તો ઉપરયુક્ત જટિલ સંયુક્ત વિધાનમાં સમુચ્ચય એટલે કે અને સર્વોપરી કારક હોવાથી આ વિધાન જટિલ સામુચ્ચિક વિધાન છે. તો આપણે જોયું અહીંયા જોયું કે જે સમુચ્ચય વચ્ચે મૂકવામાં આવેલું છે બંને બ્રેકેટની
વચ્ચે તે એક સર્વોપરી તરીકે અહીં ઉપયોગમાં લેવાયું છે. તો આપણે આ રીતે આપણે અહીં સમજાવવાનું છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો અને આ વધુ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ બને એ હેતુસર તમે આ વિડીયો પણ શેર કરી શકો છો. તો છેલ્લે સુધી વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.